बीते 3 सालों से जूनागढ़ के केशोद में काफी धीमी गति से रेलवे अंडरब्रिज का कार्य चल रहा है। तब बारिश के मौसम की शुरुआत होने के मद्देनजर अब रेलवे अंडरब्रिज का कार्य लोगों के लिए सिरदर्द बन गया है। दरअसल पूर्व इलाके के जो लोग हैं उन्हें गरनाले के नीचे से आना पड़ता है। ऐसे में वहां पर जब बारिश के मौसम में पानी भर जाता है तो उन्हें दिक्कतों का सामना करना पड़ता है, क्योंकि वहां पर काफी ज्यादा पानी भर जाता है। इसीलिए वो एक ओर से दूसरी ओर आवाजाही नहीं कर पाते हैं। बीते 3 सालों से ये कार्य चल रहा है और काफी धीमी गति से चल रहा है। तब जल्द से जल्द रेलवे अंडरब्रिज का ये कार्य पूर्ण करवाया जाए, ऐसी मांग वहां के लोग साझा कर रहे हैं। कोई जातનું કામ પૂરું કરવામાં આવતું નથી। દર ચોમાસે પબ્લિકને છીપાઈને રહેવું પડે છે। આ પુલ નથી બન્યું એના કારણે આ જાનનું જોખમ લઈ અહીંની પબ્લિક નીકળે છે। એટલે હું હજી તંત્રને કહેવા માંગુ કે તાત્કાલિક ધોરણે આ પુલનું કામ પૂરું કરે। કેશોદના 4 ચોક વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ છે। રેલવે અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ થતું હોય, જેને કારણે પૂર્વ વિસ્તારના 40% વસ્તીને વારંવાર મુશ્કેલી પડી છે। અને તેમાં પણ હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે અને વરસાદ ભારે હોય ત્યારે પુલ નીચેથી વાહન પસાર થતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે। દર વર્ષે ચોમાસામાં પૂર્વ વિસ્તારના 40% લોકોને આ અંડરબ્રિજનું કામ પૂરું ન થતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે જનતાનો રોષ ગઈકાલે જે કેશોદમાં 5 ઇંચ થયેલા વરસાદથી પુલ નીચે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું ત્યારે જોવા મળ્યો હતો। અને આમ કેશોદના આ રેલવે અંડરબ્રિજના 3 વર્ષથી કામ ચાલુ છે ત્યારે ધારાસભ્યો કે સંસદ સભ્યો આટલા વર્ષ સુધીમાં આ કામને વહેલું પૂર્ણ થાય તેવી કોઈ કામગીરી ન કરી હોય તેવું લોકો જણાવી રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશ દવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।